આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. સાચી તમારી વાત તો બધી મુદ્દાની છે. તમે ખોટા નથી, આ તો હું ખાલી પૂછું છું ખાલી, બરાબર ને? તો એ આપણે ભાઈઓના કુટુંબને થોડુંક કહી દેવું કે ભાઈ હું જો પાંઢો મરી જાઉં તો મારો નીલ પણ આવી જાય, નહીં તો હું પાછું બીજો અવતાર પાછો હરકો ન મળે, એમ થાય ને? એમ બરાબર ને? ના એમ તો સપોર્ટ દે અમારે, એમ કઈ નથી, પણ નીલ તો પણ આવે એમ ધ્યાન રાખે, પણ ન હોય તો એ કે કેવી રીતે થાય? હા, એટલું તો સરકાર દે જ, નીલ પણ આપવું તો, બરાબર ને? હા. બાકી તો અમારે વ્યવહારી છે કાયદેસર ના, સમજી ગયા કાકા બાપા અમારા જે સગા કાકા દે ને એ અમારે અમે પાંચ થયું ભાઈ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. તમારો વિડીયો જોયો હતો એટલે મેં ફોન કર્યો હતો. સારું કરી લ્યો, મજા આવી ને? પણ મજા આવી છે. હા, બોલો બોલો, શું છે કયો? એમાં એવું છે, મેં કીધું એમાં ખેડૂતનું છે કે પછી બીજું છે? અરે બધાય ને, આપણે કઈ ભાગ જ નથી પાડ્યા હજી. હા, બધા હરખા આપણા માટે. હા, એ તો બરાબર છે. બરાબર ને? એ તો સાચું તમારું. એટલે આપણે તો હું પટેલ નો દીકરો બોલું છું. આમાં ઘણા પટેલી છે, નહીં જોયો હોય તો વિડીયો? જોયું છે મેં, એટલે મેં પૂરો નતો જોયો, સમજી ગયા, એકાદો વિડીયો જોયો. હા, બરાબર. ના છે આમાં બતાય છે. હા, એટલે મેં કીધું પૂછી જાઉં, પણ કાલ તમારો ફોન ઉઈકલો નહીં એટલે મેં કીધું લેજે આજ દિન કરી જાઉં, કામમાં હોય એટલે ન ઉઈકલો હોય. એવું થયું હોય, એવું થયું હોય. બોલો બોલો, શું હતું? બસ આપણે વાત કરવાની હતી. આપણે વિડીયો મેલવો છે એમ ને? હા, તો મેલી દે. એમાં હું તો તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે, આવડા જ છે. એક જ મિનિટ, નંબર બોલતા ફાવશે? નંબર હું તમને હમણાં વોટ્સએપ રેવા દો, હવે તો હું લખી લે. હા, લખી લેજો, આવ્યો જ હોય ને આમાં. હા, એટલે 95 8 68 ચાલુ રાખજો. હા, ચાલુ જ છે. બોલો, નામ બોલો તમારું. અશોકભાઈ પણસારા. અશોકભાઈ લેવા પટેલ. હા, અશોકભાઈ લેવા પટેલ પણસારા. અશોક બધું પૂછી રહ્યું. અશોકભાઈ કણસાગરા એમ ને? હા, પણસારા. પણસારા? હા, પણસારા અથવા પણસારા. હા. લેવા પટેલ. હા, એ તો બરાબર. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું આપણે જામનગર જિલ્લો ખરેડી, કાલાવડ તાલુકો. કાલાવડ તાલુકો એમ ને? હા. કાલાવડ. બરાબર. કામ શું કરો છો? કામ તો ખેતી કરી બાપા આપણે. કેટલી છે? ઘરની 5 વીઘા અને બાકીની મેં 30 વીઘા વાવી છે. 5 વીઘા ઘરની અને 30 વાવો ને? હા, અને બાકીનું 30 વીઘા વાવું છું. બરાબર છે અડધા ભાગે. બરાબર. કેટલી આવક થતી છે? આવક તો જો સારું વરસ હોય ને બાપા, હા, તો 5-6 લાખ રૂપિયાનું થાય. 6 લાખ જેવી આવક ખરી વર્ષની એમ ને? હા. પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારમાં એક મોટા ભાઈ છે અને એક માજી છે. પપ્પા ઓફ થઈ ગયા છે. બરાબર. તો અમે નાના હતા ને ત્યાંથી ઓફ થઈ ગયા. અચ્છા. મોટા ભાઈ ને બિસાન ગોઈશું હતું, પણ આ ઓલું બાપા જરાક કૂતા કબાડા વાળું પૈસા વાળું નીકળ્યું ને બધું, એમાં આપણે અટવાઈ ગયા એટલે એનું પછી બંધ રાખ્યું. સમજી ગયા, 3-4 જગ્યાએ બિહારો પીટાઈ ગયો. એટલે પૈસા દઈને લઈ આવ્યા હતા તમે?
પૈસા દઈને લેવા હતા પણ એ આવ્યા નહીં. હેંજા તમે દૂર રમાડી ગયા હરામીના પેટના ઈ. હે કેટલા પૈસા લઈ આવ્યા હતા? પૈસા તો એમ માનો ને કે આપણે ₹1,00,000 જેવો વહીવટ કર્યો હતો. એનો ખોટી ક્યાં વાત છે? એટલે પછી આવી જ નહીં બાઈ? એ બાઈ આવી જ નહીં. એ કે છોકરી ભાગી ગઈ એમ કીધું. હા સમજી ગયા. એટલે એવું થયું. એટલે 3 એવા કિસ્સા બન્યા. મેં કીધું તું ભાઈ બંધ થા. હવે તું આમાં ઊંધો ઉત્તરમાં કીધું પીતા જા. એટલે એવું થયું. અને બિચારા 2 વાર એવું થયું. સમજ્યા તમે? બીજી વાર હોત થયું? હા બીજી વાર હોત એવું થયું. એટલે જ ને. બીજી વાર શું થયું એ કયો? બીજી વારમાં એવું હતું એ બાઈ રહીને એને કામ નતું કરવું. લેમ ચોકવટની વાત કીધું. એને શું કીધું તમે કરવું તો કરશો ને. એટલે કે ઘરનું ન કરવું ને શેનું ન કરવું ત્યાં. એટલે પછી હમરું કીધું છૂટા સેડા કરી નાખાતા લ્યો ને પછી. હે કેટલો સમય રોકાણી? એ 2 મહિના જેવું રહ્યા હતા. એમાં કેટલા પૈસા દીધા હતા? એમાં તો નહોતું લાંબો વહીવટ. એમાં કઈક 8,000 જેવો હતો. એટલે એમાંથી પેમેન્ટ પછી આવ્યું નહીં. આપણે પછી કઈ હવે કીધું કાંઈ નહીં ગોયરા પછી આપણે માંડી વાયરું હમું. હે બરાબર. એવી રીતે થયું. સમજી ગયા? તમારું કઈ કોઈ થયું? ના આપણું બાપા પહેલી વાર છે. પહેલી વાર જ છે. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારી ઉંમર રહી છે બાપા 35 વર્ષ રહી છે. લ્યો ને 35 કે 40? આજે 40 વર્ષ ગયો હાલો ને. એમાં આપણે બહુ મોટકારે હોય. સમજી ગયા તમે? કેમ પણ મને ખબર પડી જાય કે નહીં? હા પડી જાય. એમાં તો તમે સાચા હો. એમાં હું ક્યાં તમને આમાં તમે વાત કરો ને એટલે મને ઉંમર દેખાવા પડે. મારે એક મોબાઈલ ટાઈપ નો છે ને જે વાત કરે ને એની ઉંમર આમાં દેખાડવા પડે તરત. હા એ તો બરાબર છે. એમાં તો તમે સાચા હો. એમાં તો આપણે ખોટું નથી. તમારું કેટલા સુધી નો ગોઠવણું? એમાં એવું હતું બાપા. હવે આપણે પછી કોઈ ધ્યાન નહોતું. બાપા વયા ગયા બરોબર. બીમાર થઈ ગયા. અને અત્યારે તમને ખબર છે ખાગા ખાતા હોય છે ધ્યાન નથી એમ. બરાબર છે. આ સમયમાં સગાવાલા ધ્યાન નથી આપતા એમ ને? અત્યારે તો કોઈ ધ્યાન નથી એમ. એવું છે. બરાબર. મેં કીધું કાલ ફોન કર્યો તો તમે કામમાં હતા એટલે ઉઈકલો નહીં. મેં કીધું લે આજ ટ્રાય મારી. હા એ ઘણી વાર એવું થતું હોય. ઘણી વાર. મકાન ઘરના છે? મકાન ઘરના હો બાપા. પ્લાસ્ટર નથી. આપણે આવી છે વાત કરી. હું તમારા મોઢે ખોટું નહીં બોલું. બરાબર છે? હા. અને મારી પાસે 2 ટ્રેક્ટર છે. 2 ટ્રેક્ટર છે? 2 ટ્રેક્ટર છે. 2 આવી છે. એક નાનું ને એક મોટું. લ્યો ને. અને ખેતી ઓજારનો તમામ ઓજાર આપણી પાસે છે. એ જોઈ લેવાનું છૂટ. અને હા આપણે ફોટા નાખી દેવું. એવું કઈ નથી. મોટરસાયકલ ને એવું કઈ? હા છે. ગાડી 2 છે આપણી પાસે. 2 મોટરસાયકલ છે. 4 વ્હીલ? 4 વ્હીલ નથી બાપા. આપણે હવે ખેતી પ્રધાન આપણે જવું હોય કઈ પીઓ 12 મહિનામાં. એટલે ભાઈ બનો દોસ્તારું ની જડી જાય ને કોઈ અમારા કાકા હે 2 ઈ એમ કહી દે લઈ જાવજો. લેવી નથી એમ કે. બરાબર. અને ગા દૂજે હે. ગાય છે આપણે દૂજાણ માટે. તો તમારે રસોઈ કોણ બનાવે? રસોઈ તો અત્યારે માજી બનાવે છે. ઠાકોરા ઉપર છે. સમજી ગયા? ઓહો. મારી તો ઉંમર થઈ ગઈ છે ને? કઈ ઉંમર થઈ ગઈ છે. ખોટી ક્યાં વાત. 2 ભાઈઓ? 2 ભાઈ. તો અઘરું પડે તમારે? 2 રૂમ છે. રસોડું ડબલ ઓસરી. હવે આપણે કઈ જ્ઞાતિમાં આમ કરવાની ગણતરી? જો હું તમને કહું બાપા બાવાજી હાલે. બાવાજી હાલે? 1 મિનિટ. પછી બ્રાહ્મણ હાલે. લખી લઉં 1 મિનિટ. બાવાજી, બ્રાહ્મણ, પછી બ્રાહ્મણ, પછી કડવા પટેલ ની હોય તો ચાલે. પટેલ? હા પટેલ. બસ. પછી એ છે કોઈ નહીં? આટલી જ્ઞાતિ હાલે આપણે. 3 જ્ઞાતિ છે કોઈ નહીં એમ ને? હા પટેલ ને ઓલા કડવા પટેલ ની હોય તો હાલે. અને બાવાજી ને કેવા બ્રાહ્મણ. પછી આ કોળી, દરજી, મોચી, કુંભાર ની કોઈ નહીં? આ મોચી ની હાલે હજી હોય તો. મોચી હાલે. પછી કુંભાર હાલે? કુંભાર હા કુંભાર ચાલે. પછી કોળી નો ચાલે. કોળી નહીં એક. બરાબર. ચાલો. પછી દલિત? ના દલિત નો ચાલે. દલિત નો હાલે. દેવી પૂજક? દેવી પૂજક નો ચાલે. નો હાલે. પછી બીજું કોણ નો હાલે? એ કયો હવે હાલો એનું લિસ્ટ બનાવીએ. હા 4 વસ્તુ મેં તમને કીધી ને. કડવા પટેલ છે.
અને એક અમારા લેવા પટેલ છે ને એક અને બાબા ને એક કોળી બ્રાહ્મણ. કોળી દલિત ને દેવી પૂજક નું હાલે એમ ને હમ હા હા દરબાર હાલે દરબાર હા દરબાર હાલે ને દરબાર હાલે એમ એટલે ભાઈ તમે પાછા પાડ્યો એમ નથી દરબારમાં કઈ વાંધો નથી તમારે હા? એમ નહીં હા. મારી વાત સાંભળો હા. દરબારમાં તો દે નહીં હાલો ને હું તમને ચોખ્ખો જ કરી દઉં હા એ તો મળી જાય તો આમાં તમને બરાબર. આ લોકો મળી એમાં જાય તો એવું- તમને કઈ વાંધો નથી ને ના તો એ એમાં તો એવું હે બાપા હા જો ઈ નહીં તમારા કરતા ઊંચી આવે ઈ તો તમને ખબર હોય બરાબર છે હા 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 અમારા કરતા ઈ નહીં ઊંચી આ આવે બ્રાહ્મણ જે તમારી કરતા નીચી જ નથી એટલે બ્રાહ્મણ તો ઓમ અમારી હાજર ગણાય પણ ઓમ કે બિહાર ઓમ બોલે કે રડતું હોય એને બધાને સમજી ગયા તમે એટલે બ્રાહ્મણ છે ઊંચી જ્ઞાતિ ગણાય કે નીચી જ્ઞાતિ ગણાય અમારી ઊંચી ગણાય પાછી ને બ્રાહ્મણ કરતા તમારી જ્ઞાતિ ઊંચી એમ ને બરાબર ને હા રેડી હા એટલે બાટી પે પૂછ્યું બરાબર હમ. અને દરબાર થી તમારી કરતા ઊંચી જ્ઞાતિ બરાબર ને દરબાર અમારા કરતા ઊંચા લ્યો ને રેડી ઠીક અને બ્રાહ્મણ તમારા કરતા નીચા બરાબર હમ, હમ. રેડી હા એ તો બરાબર છે તો અને બાકી આ બધા એ દેવી પૂજક દલિત ઈ તો હાવ નીચા જ છે ને તમારી તમારી નજરમાં ના નો હાલે અમારે લેવા પટેલ થાય ને નો ચાલે ને હા એ તો લોકો પડી જાય ને કે ઈ વાત થઈ ગયો ને હા એ કેટલા વાત વર્ષ કેટલા વર્ષ છે તમારે મારો તમે કયો હમ ઈ ચાલી વરસ મેં કહ્યું તમને ચાલી હા. આમ નીલ પરણાવા કે એમાં આમ ખ્યાલ આવે તમને હે નીલ કેવી રીતે પરણાવા એ ખ્યાલ આવે આમ તમને ના એ આપણે બાપા કોઈ દી આપણે ઉતરાય નથી એમાં એમાં બરાબર છે. વાંઢા મરી જાય ને વાંઢા હા એને પછી ગુજરી જાય એટલે નીલ પરણાવ પડે નહીં તો શું થાય હા, ઈ તો અમને ખબર, ઈ તો- આ લોકો એમ કેતા ભૂત થાય એટલે ભૂત તો થાય ને ના એ કાંઈ નથી એમાં શું છે ઈ તમે કયો ને એમ લીલ પૈણા આવે પછી બોલો વાસળી એક ગોતે હા અને એક વાસળો ગોતે ઈ તો વાસળી- અમારામાં એવું થાય હા એટલે હવે તમે અત્યારે જો આ હાલ છે ને આને હાલ ચાલી થઈ ગયા છે તો એ આવી વાતો કરો છો તો છેલ્લે તો પછી નીલ જ પરણાવવાનું દે ને કેમ લાગે બાપા, ઈ તો પછી તો શું કરવું બાપા ઈ તો છેલ્લે તો પછી ભાગ્યની વાત છેલ્લે કિસ્મતની તો વાત પછી આવું થાય છે. ને. બરાબર ને હા એમ નહીં બાપા હા ઈ તો કિસ્મતની વાત છે કયો બરોબર આમાં તો કાંઈ એવું નથી ના સાચી તમારી વાત તો બધી હા. મુદ્દાની છે. તમે ખોટા હા. નથી આ તો હું ખાલી પૂછું છું ખાલી બરાબર ને હા. તો એ આપણે ભાઈઓના કુટુંબને થોડુંક કહી દેવું કે ભાઈ હું જો હમ. પાંઢો મરી જાવ તો હમ. મારો નીલ પણ આવજો નહીં તો હું પાછું બીજો અવતાર પાછો હરકો ન મળે એમ થાય ને એમ હા. બરાબર ને હા. ના એમ તો સપોર્ટ દે અમારે એમ કાંઈ નથી એ પણ એમ નીલ તો હોય પણ આવે તો એમ? એનું ધ્યાન રાખે પણ હવે ન હોય તો ઈ કે કેવી રીતે થાય હા એટલું તો સહકાર દે જ નીલ પણ આપું તો હમ. બરાબર ને? હા. હા બાકી તો અમારે વ્યવહારી છે કાયદેસર ના સમજી ગયા કાકા બાપા હા. અમારા જે સગા કાકા દે ને એ અમારે અમે પાંચ થાયું ભાઈ ઠીક કઈ સારું સુરત છે સમજી ગયા એ બધા હે ને હા ના સારું કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું બાપાને વાત કરી જોઈએ એવું આશા પાત્રું જો મેળે આવી જતું હોય બરાબર બરાબર છે તો તમારા ભાગમાં છે તો મળી જાય આપણે તો હા. વિડીયો મેલ દેવું યુટ્યુબમાં બરાબર ને હા તો કાંઈ વાંધો નહીં ફોટો તમારો હોય તો મોકલજો નહીં તો હા, આપણે ફોટો એમના નાખી. હા નહીં તો એમના મેલજો બરાબર એટલે ફોટો ઓલો હાલે ને આપણે ફોટો ફળવેલો હાલે અરે તમારા મોબાઈલ થી પાડી નાખો એ હાલે આજે હાલે ને અને વોટ્સએપમાં મોકલવાનું હોય કાંઈ ટપાલમાં નહીં મોકલતા હા વોટ્સઅપમાં ક્યારે નાખું તમને મજા આવે ત્યારે નાખજો ને અત્યારે નાખી દો તો વધારે સારું અત્યારે તો હું છે વાડીના ને એના કપડા હોય ને બાપા હા તો એમાં કાંઈ કપડાં નહીં દેખાય કાંઈ ખાલી મોઢું જ જોવું છે આપણે એવું છે આમ જોવા જેવું છે ને મોઢું કે નથી બહુ હા હા તો મોકલો તો બપોર નાખી દઉં હા બપોરે નાખો કાંઈ વાંધો નહીં હા બરાબર. બપોર આમાં વોટ્સઅપ કરવું ચાલે વોટ્સએપ કરી દો હા કાંઈ વાંધો નહીં હા એ વોટ્સઅપ કર હા ભલે વોટ્સઅપ ભલે કર ફોટો નહીં આવતો તો એમને મેલ દે તું તારી એ ચિંતા કરતા નહીં હા ભલે ને તો કેમ હા ભલે હા ભલે હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો